આપણે આગળ વાત કરેલી છે રસાયણ વિજ્ઞાન પાઠ 2 દ્રાવણોની અંદર જે સંખ્યાત્મક ગુણધર્મોની વાત કરેલી છે કે જે સંખ્યાત્મક ગુણધર્મો છે માત્ર દ્રાવણની અંદર રહેલા જે દ્રાવણોના કણ જે કણો છે એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, એના સ્વભાવ પર આધાર રાખતા નથી. તો એવા આપણે ચાર ગુણધર્મોની વાત કરી કે બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો, બીજું છે ઉત્કલન બિંદુ ઉન્નયન છે, ત્રીજું છે ઠાર બિંદુ અવનયન છે અને ચોથો ગુણધર્મો છે અભિસરણ દબાણ. આ ચાર ગુણધર્મો છે આપણને સંખ્યાત્મક ગુણધર્મ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો બે ગુણધર્મોની આપણે આગળના ભાગની અંદર વાત કરેલી છે, એના પછી આપણે વાત કરવાની છે ત્રીજો જે ગુણધર્મો છે ઠાર બિંદુ અવનયન. તો ઠાર બિંદુની અંદર વાત કરીએ, ઠાર બિંદુ એટલે કે પ્રવાહી પદાર્થ છે, એ પ્રવાહી પદાર્થ અને ઘન પદાર્થ છે બંનેની અવસ્થાઓ છે એકબીજા સાથે ગતિશીલ સંતુલન અવસ્થાઓની અંદર આપણને જોવા મળશે. બંને છે પદાર્થ છે, એક જ પદાર્થની જે બે અવસ્થાઓ છે, પ્રવાહી અવસ્થા છે અને બીજી છે ઘન અવસ્થા છે. તો આ બંને અવસ્થાઓ એકબીજા સાથે ગતિશીલ સંતુલન અવસ્થાઓ ધરાવે છે, ગતિશીલ સંતુલન છે ધરાવે છે. તો અહીં આપણે વાત કરવાની છે ઠાર બિંદુ. ઠાર બિંદુ કોને કહીશું? ઠાર બિંદુ છે એ કોને કહીશું કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના જે બાષ્પ દબાણ છે એ સમાન થશે. જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સરખા થશે તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અર્થાત કે ફ્રોઝન પોઈન્ટ છે એ ફ્રોઝન પોઈન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ અથવા તો મેલ્ટિંગ પોઈન્ટ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. તો આપણે પહેલા ઠાર બિંદુ છે વ્યાખ્યા જોઈશું. ઠાર બિંદુની વ્યાખ્યા છે કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સરખા થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે. જે તાપમાને પદાર્થની બંને અવસ્થાઓની વાત કરી છે, એક અવસ્થા છે ઘન અવસ્થા છે, બીજી અવસ્થા છે પ્રવાહી અવસ્થા. આ બંને અવસ્થાની વાત કરી કે ઘન અવસ્થા અને બીજી છે પ્રવાહી અવસ્થા. તો આ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સરખા થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ, અહીંયા આપણે ઠાર બિંદુ કહી શકીએ છીએ કે જેને આપણે કહીએ છીએ ફ્રોઝન પોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ફ્રોઝન પોઈન્ટ છે તરીકે આપણે ઓળખી શકીએ છીએ, જેને આપણે TF સ્વરૂપે દર્શાવીએ છીએ. TF સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, ફ્રોઝન પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ, તેને આપણે TF સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે કે જે તાપમાને ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ સરખું થશે તે જ તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ તરીકે ઓળખીએ છીએ. અને આ ઠાર બિંદુની વાત કરીએ જેને આપણે TF સ્વરૂપે દર્શાવીએ છીએ. હવે વાત કરીએ આપણે કે જ્યારે શુદ્ધ દ્રાવક હશે એ શુદ્ધ દ્રાવકની અંદર શુદ્ધ દ્રાવક છે અને એની અંદર ઘન પદાર્થ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એ ઉમેરવામાં આવે છે ત્યારે એનું બાષ્પ દબાણ છે ઘટે છે. બાષ્પ દબાણ છે એ ઘટે છે. આપણે ગ્રાફની અંદર જોઈ શકીએ છીએ કે આ જે પદાર્થ છે એ શુદ્ધ દ્રાવક છે અને શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે આપણે કહીએ છીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવશે, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવશે ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ છે ઘટે છે. દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ ઘટે છે અને બાષ્પ દબાણ ઘટે છે એટલે એના પરથી આપણે કહી શકીશું કે એનું જે ઠાર બિંદુ છે એ પણ આપણને ઘટતું જોવા મળે છે. ઠાર બિંદુ છે એ પણ આપણને ઘટતું છે જોવા મળે છે. એટલે કે જો પદાર્થ દ્રાવકની અંદર શુદ્ધ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરીશું તો એનું બાષ્પ દબાણ ઘટે છે અને બાષ્પ દબાણ ઘટવાના કારણે એનું જે ટેમ્પરેચર જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુ પણ આપણને ઘટતું જોવા મળશે. તો એ વાત કરીએ કે જે શુદ્ધ દ્રાવક છે, એ શુદ્ધ દ્રાવક છે એ શુદ્ધ દ્રાવકનું જે ઠાર બિંદુ ફ્રોઝન પોઈન્ટ છે જેને આપણે T0 વડે દર્શાવીએ છીએ. હવે એ દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય પદાર્થ એડ કરીશું ત્યારે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ એડ કરીએ છીએ ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ આપણે કહીએ છીએ. ગ્રાફની અંદર દર્શાવેલું છે બાષ્પ દબાણ ઘટે છે
અને બાષ્પ દબાણ ઘટવાના કારણે એનું જે ધાર બિંદુ છે એ TF વડે દર્શાવીએ છીએ. આ ધાર બિંદુ છે એ પણ આપણને ઘટતું જોવા મળે છે. ધાર બિંદુ છે એ પણ આપણને ઘટતું જોવા મળે છે. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે, આ શુદ્ધ દ્રાવકનું ધાર બિંદુ દર્શાવે છે, આ દ્રાવણનું ધાર બિંદુ દર્શાવે છે. બંને વચ્ચેનો જે તફાવત છે જેને આપણે ડેલ્ટા TF વડે દર્શાવીએ છીએ. એટલે કે એ ડેલ્ટા TF છે એને આપણે ધાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ. જે ડેલ્ટા TF દર્શાવે છે એને આપણે ધાર બિંદુ અવનયન તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ કે જે શુદ્ધ દ્રાવક છે, શુદ્ધ દ્રાવક છે એનું ધાર બિંદુ કેટલું છે? T0F છે. દ્રાવણની વાત કરીએ કે જે દ્રાવણનું ધાર બિંદુ છે એ TF જેટલું જોવા મળે છે. તો ધાર બિંદુમાં અહીંયા વાત કરીએ કે દ્રાવણની જે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે શું થાય છે? ધાર બિંદુની અંદર ઘટાડો થાય છે. શું થાય છે? ધાર બિંદુમાં ઘટાડો થાય છે. એટલે વાત કરીએ કે ધાર બિંદુમાં થતો ઘટાડો જેને આપણે ડેલ્ટા TF વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા TF વડે દર્શાવીએ તો કેટલો હશે? વાત કરીએ કે દ્રાવકનું વધારે છે, દ્રાવણનું છે ઘટે છે. એ ઘટાડો હશે T0F TF. T0F TF. તો અહીંયા જો ડેલ્ટા TF છે, ડેલ્ટા TF છે એને ધાર બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે છે. ડેલ્ટા TF છે ધાર બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ જ આપણને ધાર બિંદુ અવનયન છે જોવા મળે છે. તો પ્રાયોગિક માહિતીને આધારે આપણે કહી શકીએ કે આ જે ધાર બિંદુ અવનયન એટલે કે ધાર બિંદુમાં થતો ઘટાડો એ કેટલો હોય છે? તો એ પણ એની અંદર ઉમેરેલા જે દ્રાવ્ય પદાર્થ છે મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો પ્રાયોગિક માહિતીના આધારે આપણે કહી શકીએ, પ્રાયોગિક જે માહિતી છે એના આધારે આપણે કહી શકીએ કે ધાર બિંદુમાં થતો ઘટાડો છે એ proportional to m small m. અર્થાત કે જે ધાર બિંદુમાં ઘટાડો થાય છે એ દ્રાવ્ય પદાર્થની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં જોવા મળે છે. તો સપ્રમાણતાની નિશાની દૂર કરીશું તો ડેલ્ટા TF બરાબર અહીંયા આપણે અચળાંક કે f મૂકીશું. જે અચળાંક છે એ અચળાંક આપણે kf મૂકીશું. તો kf નો અર્થ થશે ધાર બિંદુ અવનયન અચળાંક જેનો એકમ શું છે એનો એકમ છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એકમ છે એનો પણ જોવા મળશે. તો અહીંયા પણ આપણે એકમ છે કે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ સ્વરૂપે એને લખી શકીએ છીએ. અને ડેલ્ટા TF કહીએ છીએ કે મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે સપ્રમાણતાની નિશાની દૂર કરી તો ડેલ્ટા TF બરાબર kf n. જો kf છે એ kf નું અર્થ થાય છે ધાર બિંદુ અવનયન અચળાંક તરીકે એને ઓળખી શકીએ છીએ. જેનું મૂલ્ય પણ આપણે વાત કરીએ એ અલગ અલગ પ્રવાહીઓ માટે ચોક્કસ પ્રમાણે નિશ્ચિત હોય છે. પાણી માટે વાત કરીએ, પાણી માટે kf નું મૂલ્ય એપ્રોક્સિમેટલી 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ જેટલું આપણને જોવા મળે છે. પરંતુ આ મૂલ્યો છે આપણે યાદ રાખવાની જરૂર હોતી નથી. જ્યારે એક્ઝામ્પલની ગણતરી કરીએ છીએ ત્યારે એક્ઝામ્પલની રકમની અંદર kf અથવા તો kb નું જે મૂલ્ય છે આપણને આપેલું હોય છે. અહીંયા આપણે વાત કરીએ કે ડેલ્ટા TF બરાબર kf m છે. તો m ની જે કિંમત છે એ મૂકીશું. તો m ની કિંમત શું થશે? ડેલ્ટા TF બરાબર kf m. m છે એ મોલારિટી દર્શાવે છે. તો મોલારિટી દર્શાવીશું કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગાકારની અંદર દ્રાવ્યનું આંતરિક દર ગુણ્યા દ્રાવકનું જે કદ છે. આપણે અહીંયા પદાર્થ એડ કરીએ છીએ દ્રાવણની અંદર. જે દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ પદાર્થ એડ કરીએ છીએ એનો મોલર દર છે એ નિર્ધારિત કરીએ છીએ. એનો મોલર દર કેટલું થશે એ આપણે ગણતરી કરવાની છે. તો એના પરથી આપણે n2 છે અર્થાત કે એનું જે મોલર દર છે એની ગણતરી કરી શકીએ છીએ. તો એ મોલર દર આપણે કહીએ
જેને આપણે n2 સ્વરૂપે દર્શાવીએ છીએ, કેટલું મળશે તો કે kf ગુણ્યા w2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર ડેલ્ટા tf ગુણ્યા w1. તો અહીંયા એની કિંમત મૂકીશું તો kf w2 અને w1. w2 ની વાત કરીએ, w1 છે એ દ્રાવકનું વજન દર્શાવે છે, w2 છે એ દ્રાવ્યનું વજન દર્શાવે છે, n2 છે એ દ્રાવ્યનું આણ્વીય દળ છે એ દર્શાવે છે. અને આગળ આપણે વાત કરીએ કે ડેલ્ટા tf છે એ ડેલ્ટા tf શું દર્શાવે છે તો ધાર બિંદુ અવનય દર્શાવે છે. અને kf નું મૂલ્ય છે શું દર્શાવે છે તો kf નું મૂલ્ય છે ધાર બિંદુ અવનય અચળાંકનું મૂલ્ય છે દર્શાવે છે. અર્થાત કે કોઈ પણ પદાર્થનું ધાર બિંદુ આપણને આપેલું હોય, ધાર બિંદુ અવનય આપેલું હોય કે આટલા ટેમ્પરેચર, આટલા ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનની અંદર ઘટાડો થાય છે, એના પરથી આપણે જે તે પદાર્થ એ દ્રાવણની અંદર જે ઉમેરેલો પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ છે, એની મોલારિટી અથવા તો એનું જે આણ્વીય દળ છે, મોલર દળ છે, એની ગણતરી છે કરી શકીએ છીએ. શું છે સંખ્યાત્મક ગુણધર્મો છે, ત્રણ ગુણધર્મોની આપણે વાત કરીએ. એના પછી ચોથો ગુણધર્મ છે અભિસરણ અને અભિસરણ દબાણ છે. તો આપણે જ્યારે પદાર્થ છે એની પહેલા આપણે અભિસરણની વાત કરીએ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે, એ દ્રાવણોની વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે છે, એટલે કે પડદા વડે જ્યારે એ બંને દ્રાવણોને અલગ કરવામાં આવશે ત્યારે એ દ્રાવણોની વાત કરીશું કે મંદ જે દ્રાવકનો પ્રવાહ છે એ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ અથવા તો દ્રાવકથી દ્રાવણ તરફનો જે પ્રવાહ છે એને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. તો જો અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવશે તો એ દ્રાવક છે એ દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ અથવા તો દ્રાવકથી દ્રાવણ તરફનો એનો જે પ્રવાહ છે એને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા અભિસરણની વાત કરીએ કે જ્યારે જે બે દ્રાવણો છે એ બે દ્રાવણોની વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવશે ત્યારે એ પડદા વડે જે દ્રાવકના કણો છે એ દ્રાવકના કણો એ મંદથી સાંદ્ર દ્રાવણ તરફ વહન પામે છે અથવા તો એ દ્રાવક છે એક બાજુ દ્રાવક રાખેલું છે, બીજી બાજુ દ્રાવણ છે, તો એ કણો છે દ્રાવકના જે કણો છે એ દ્રાવકમાંથી દ્રાવણની અંદર વહન છે પામે છે. તો આ જે વહન આપણને જોવા મળે છે, દ્રાવકના કણોનું જે વહન જોવા મળે છે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ અથવા તો દ્રાવકથી દ્રાવણ તરફ, જેને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે વાત કરી અભિસરણની ઘટનાની અંદર વાત કરી, એક શબ્દ છે અર્ધપારગમ્ય પડદો. તો અર્ધપારગમ્ય પડદો છે કોને કહેવામાં આવશે તો કે એ અર્ધપારગમ્ય પડદો છે એ અતિ સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે, તેમજ એ પડદો છે માત્ર ને માત્ર દ્રાવકના કણો છે એને પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. તો આપણે એક ઉદાહરણ લીધેલું છે કે પાત્ર છે, પાત્રની અંદર દ્રાવક છે, એ દ્રાવક ભરેલો છે અને એની અંદર એક ફિનેલ રાખેલી છે, ફિનેલની અંદર થોડા પ્રમાણની અંદર દ્રાવણ ભરેલું છે. આ ફિનેલના નીચેનો જે ભાગ છે એ ભાગની અંદર આપણે અર્ધપારગમ્ય પડદો છે રાખેલો છે અને અર્ધપારગમ્ય પડદો રાખેલો છે જેથી કરીને આપણે એ કહીએ કે અહીંનો જે દ્રાવણ છે, પાત્રની અંદર દ્રાવક રાખેલું છે, શુદ્ધ દ્રાવક છે રાખેલો છે, ફિનેલ છે, ફિનેલના નીચેના ભાગે આપણે દ્રાવણ ભરેલું છે અને અહીંનો જે ફિનેલનો નીચેનો છેડો છે તે આપણે અર્ધપારગમ્ય પડદો છે એ અર્ધપારગમ્ય પડદો છે રાખેલો છે. હવે આ અર્ધપારગમ્ય પડદા વડે આ દ્રાવકનો જે પ્રવાહ છે એ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈને દ્રાવક તરફ વહન પામે છે. જે પારગમ્ય પડદો છે, અર્ધપારગમ્ય પડદો રાખેલો છે એ એમાંથી આ પ્રવાહ છે પસાર થઈને દ્રાવણની અંદર વહે, જેથી કરીને ફિનેલની અંદર રહેલું જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર દ્રાવકનો જથ્થો વધે છે, દ્રાવકનું પ્રમાણ વધશે, જેના કારણે આ ફિનેલની અંદર રહેલું દ્રાવણ છે એ પ્રવાહીની સપાટીથી પણ કંઈક અંશે ઉપર જોવા મળે છે. પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટી કરતા પણ આપણને કંઈક અંશે છે ઉપર જોવા મળે છે, જેને આપણે અભિસરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે અર્ધપારગમ્ય પડદો રાખેલો છે એના કેટલાક ગુણધર્મો આપણને અહીં આપેલા છે.
તો કે અર્ધપારગમ્ય પડદાના ગુણધર્મો કયા છે? તો પહેલા ગુણધર્મની વાત કરીએ કે અતિ સૂક્ષ્મ છિદ્રો ધરાવે છે, બીજું કે દ્રાવકના કણોને પસાર થવા દે છે અને દ્રાવકના કણોને પસાર થવા દેતો નથી, એટલે કે માત્ર ને માત્ર દ્રાવકના કણો છે એ જ પસાર થઈ શકશે, દ્રાવકના કણો પસાર થશે નહીં. અહીંયા આપણે વાત કરીએ અર્ધપારગમ્ય પડદો છે ને કેટલાક ઉદાહરણ આપણે લઈએ તો કે જે પ્રાણી જળવીઓ જોવા મળે છે, જેમ કે મૂત્રાશયની કોથળી છે, એના સિવાય કોષ દિવાલ છે કે જે પ્રાણી જળવીઓ અર્ધપારગમ્ય પડદા તરીકે ઓળખાય છે. એના સિવાય છે કે સંશ્લેષિત જે અર્ધપારગમ્ય પડદા છે એની વાત કરીએ સેલોબેગ છે, અથવા તો બીજું છે પાર્ચમેન્ટ પેપર કે જે માત્ર જે દ્રાવકના કણો છે એને પસાર થવા દે છે, અને ત્રીજું જે વનસ્પતિજન્ય છે એને વાત કરીએ કોષ દિવાલ છે, બીજું છે જે બીજના ઉપરનું જે આવરણ છે તો એને પણ આપણે અર્ધપારગમ્ય પડદા તરીકે ઓળખી શકીએ છીએ કે જે માત્ર ને માત્ર દ્રાવકના જે કણો છે એને પસાર થવા દે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે અભિસરણની કેટલી ઘટનાઓ છે. એ ઘટનાઓની વાત કરીએ કે જે કેરી છે, કાચી કેરીની વાત કરીએ આપણે. પહેલી જે ઘટના છે એ કાચી કેરી છે, એ કાચી કેરીને બ્રાઉનનું જે દ્રાવણ છે એ બ્રાઉનના દ્રાવણની અંદર રાખવામાં આવે તો શું જોવા મળે? કાચી જે કેરી છે એ કાચી કેરીને બ્રાઉનના દ્રાવણની અંદર રાખવામાં આવે તો શું થાય? બીજી ઘટનાની વાત કરીએ કરમાયેલા ફૂલ છે, એ કરમાયેલા ફૂલને તાજા પાણીમાં રાખવામાં આવે અથવા પાણીમાં રાખવામાં આવે. અને ત્રીજી જે ઘટના છે તો કે જે રુધિર કોષો છે, રુધિર કોષો છે એને ક્ષારના દ્રાવણમાં રાખવામાં આવે. રુધિર કોષો છે એ રુધિર કોષોને ક્ષારના દ્રાવણની અંદર રાખવામાં આવશે. તો પહેલો જે આપણે કિસ્સો છે કે જે કાચી કેરી છે અને બ્રાઉનના દ્રાવણ, હવે બ્રાઉનનું દ્રાવણ એને આપણે શું કહીએ છીએ કે જે મીઠાનું સાંદ્ર દ્રાવણ છે NaCl નું સાંદ્ર દ્રાવણ આપણને જે જોવા મળશે. જે બ્રાઉનનું દ્રાવણ છે એને આપણે કહીએ કે મીઠું છે એ મીઠાનું દ્રાવણ તરીકે ઓળખીએ છીએ, NaCl નું જે સાંદ્ર દ્રાવણ છે એને આપણે બ્રાઉનનું દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તો આ કાચી કેરીને જ્યારે આ બ્રાઉનના દ્રાવણની અંદર રાખવામાં આવશે ત્યારે આ કાચી કેરી છે એ સંકોચાઈ જાય છે. કાચી કેરી છે એ સંકોચાઈ જાય છે કે અર્થાત કે જે કાચી કેરીની અંદર જે પાણી રહેલું છે, દ્રાવક રહેલું છે એ અર્ધપારગમ્ય પડદા, કે ફળના ઉપરનું જે આવરણ છે આપણે વાત કરીએ તો બીજનું આવરણ અથવા તો ફળના ઉપરનું જે આવરણ છે એ પણ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે. અર્થાત કે કાચી કેરીની અંદર જે રહેલું પાણી છે, દ્રાવક છે, આપણે દ્રાવક કહીએ છીએ, તો આ બ્રાઉનનું દ્રાવણ છે એ સાંદ્ર છે, તો એ દ્રાવકના અણુઓ છે એ પડદા મારફતે પાણીની અંદર આવશે. કાચી કેરીની અંદર જે પાણી રહેલું છે એ પાણીના કણો અર્થાત કે દ્રાવકના કણો છે એ બ્રાઉનના દ્રાવણની અંદર આવશે અને જેના કારણે કાચી કેરી છે એ સંકોચાઈ જાય છે. બીજું છે કરમાયેલા જે ફૂલ છે. આપણે ઘરની અંદર વાત કરીએ, ઘણી વખત આપણે ઘરની અંદર કોઈ પુષ્પ લાવીએ છીએ તો એ પુષ્પને આપણે પાણીની અંદર રાખીએ છીએ જેથી કરીને કરમાતા નથી. તો આ પુષ્પને કરમાતા અટકાવવા માટે પાણીની અંદર રાખીએ છીએ, અથવા તો કરમાયેલા પુષ્પ છે બજારની અંદર તમે જાઓ ઘણી વાર તો જે પુષ્પની દુકાન હશે, ફૂલની દુકાન હશે તો એના પર પાણીનો છંટકાવ વારંવાર કરતા હોય છે. તો એનું કારણ શું છે કે પાણીનો છંટકાવ કરે છે એ પુષ્પને, ફૂલને કરમાતા અટકાવવા માટે પાણીનો છંટકાવ કરતા હોય છે. તો અહીંયા જે કરમાયેલા ફૂલ છે એ ફરીથી પાછા તાજા બને છે. તાજા એટલે પાણીમાં રાખવામાં આવશે તો ફરી પાછા એ કરમાયેલા ફૂલ છે તાજા બને. ફૂલની ઉપર જે ફૂલની પાંખડીઓ છે એ પાંખડીઓની સપાટી છે, સપાટીનું જે આવરણ છે એ પણ અર્ધપારગમ્ય પડદાનું બનેલું છે, અર્થાત કે અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરે છે, જેથી કરીને એ દ્રાવકના અણુઓનું ગ્રહણ કરે છે. દ્રાવકના અણુઓ છે એ ફૂલની પાંખડીઓની અંદર આવે છે અને જેના કારણે ફૂલ છે એ તાજા બને છે. એના સિવાય વાત કરીએ કે રુધિર કોષો છે એ રુધિર કોષોને જ્યારે ક્ષારનું જે દ્રાવણ છે એની અંદર રાખવામાં આવે છે તો રુધિર કોષો છે એ ફાટી જાય છે. રુધિર કોષો છે એ ફાટી જાય છે, અર્થાત કે એની અંદર જે દ્રાવણ છે, દ્રાવણની અંદર રુધિર કોષની અંદર ક્ષારનું પ્રમાણ વધશે અને ક્ષારનું પ્રમાણ વધવાના કારણે રુધિર કોષો છે એ આપણને
ફાટી જતા જોવા મળે છે એટલે દ્રાવકનો જથ્થો એ રુધિર કોષની અંદર વધશે જ્યારે ક્ષારના દ્રાવણ અંદર રાખવામાં આવશે તે ક્ષારના દ્રાવણમાંથી જે દ્રાવકના કણો છે રુધિર કોષની દાખલ થશે અને એના કારણે જે રુધિર કોષો છે એ ફાટી જતા હોય છે ની વાત કરીએ એના પછી આપણે વાત કરીશું અભિસરણ દબાણ તો અભિસરણ દબાણની વાત કરીએ કે જે દ્રાવક અને દ્રાવ્ય છે દ્રાવક અને દ્રાવણ છે એ બંનેને એક અર્ધપારગમ્ય પડદો છે એના વડે અલગ કરવામાં આવે છે દ્રાવક અને દ્રાવણ છે બંનેને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવશે ત્યારે દ્રાવણના જથ્થા ઉપર કેટલું વધારાનું દબાણ છે લાગુ કરવામાં આવશે એમ વાત નહીં બંને ઉપર p એટમોસ્ફિયર જેટલું વાતાવરણ દબાણ રહેલું છે પરંતુ અહીંયા જો p એટમોસ્ફિયર જેટલું દબાણ રહેલું હશે તો અહીંયા દ્રાવકનો જથ્થો છે દ્રાવકનો જથ્થો અર્ધપારગમ્ય પડદા વડે દ્રાવણની અંદર વહન પામે છે પરંતુ જો દ્રાવણની અંદર કેટલું વધારાનું દબાણ છે લાગુ પાડવામાં આવશે દ્રાવણ ઉપર કેટલું વધારાનું બાહ્ય દબાણ લાગુ પાડવામાં આવશે તો એ બાહ્ય દબાણ લાગુ પાડવામાં આવશે જેથી કરીને આ દ્રાવકનો જથ્થો છે એ દ્રાવણ તરફ વહેતો અટકી જાય છે એટલે વ્યાખ્યાને આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે દ્રાવણ પર કેટલું વધારાનું બાહ્ય દબાણ લાગુ પાડવામાં આવે છે દ્રાવણ પર કેટલું વધારાનું બાહ્ય દબાણ છે લાગુ પાડવામાં આવે તો દ્રાવકના પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણ તરફ પસાર થતો રોકી શકાય છે અને જે દબાણ મતલબ કે જે લાગુ પાડેલું દબાણ છે એ લાગુ પાડેલું દબાણ આ દ્રાવકના પ્રવાહને રોકે છે એ દબાણને અભિસરણ દબાણ કહે છે અહીંયા આપણે આકૃતિમાં જોઈશું અહીંયા દ્રાવક રહેલું છે આ પાત્રની અંદર દ્રાવક રહેલું છે બંને પાત્રને આપણે એક અર્ધપારગમ્ય પડદા વડે જોડેલું છે હવે આ અર્ધપારગમ્ય પડદું છે તો એ અર્ધપારગમ્ય પડદામાંથી આ દ્રાવકનો પ્રવાહ છે એ દ્રાવણ તરફ વહે છે દ્રાવકનો પ્રવાહ છે એ દ્રાવણ તરફ વહે છે પરંતુ આપણે દ્રાવણની સપાટી પર કેટલું વધારાનું બાહ્ય દબાણ લાગુ પાડીશું દ્રાવણ છે એ દ્રાવણની સપાટી પર કેટલું વધારાનું બંને પર p એટમોસ્ફિયર છે પરંતુ દ્રાવણની સપાટી પર કેટલું એટલે કે પાઈ જેટલું વધારાનું દબાણ લાગુ પાડીએ છીએ અને એ દબાણના કારણે દ્રાવકના અણુઓ અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણ તરફ આવતા અટકી જાય છે અર્થાત કે જે દબાણ આ દ્રાવકના પ્રવાહને રોકે છે એ દબાણને આપણે અભિસરણ દબાણ તરીકે ઓળખીએ છીએ તો અહીં આપણે વધારાનું લાગુ પાડેલું પાઈ જેટલું દબાણ છે વધારાનું લાગુ પાડ્યું છે તો આ પાઈ જેટલા દબાણને આપણે અભિસરણ દબાણ તરીકે ઓળખી શકીએ છીએ તો પ્રાયોગિક માહિતી પ્રમાણે આપણે વાત કરીએ કે જે પ્રાયોગિક માહિતી છે એ પ્રાયોગિક માહિતી મુજબ મંદ દ્રાવણ છે બરાબર તો કે મંદ દ્રાવણ માટે આપણે વાત કરીએ મંદ દ્રાવણ માટે જે અભિસરણ દબાણ છે એ આપેલ તાપમાને એ દ્રાવણની સાંદ્રતા C છે એના સમપ્રમાણમાં જોવા મળે છે માત્ર આ જે નિયમ છે આપણે વાત કરીએ કે જે મંદ દ્રાવણ છે એના માટે લાગુ પાડી શકાશે કે મંદ દ્રાવણ માટે વાત કરીએ કે અભિસરણ દબાણ એ આપેલ તાપમાને દ્રાવણની સાંદ્રતા ના સમપ્રમાણમાં હોય છે દ્રાવણની જે સાંદ્રતા છે એના સમપ્રમાણમાં જોવા મળે છે મતલબ કે પ્રાયોગિક માહિતી અનુસાર આપણે વાત કરીશું જે પ્રાયોગિક માહિતી છે એ પ્રાયોગિક માહિતી અનુસાર આપણે વાત કરીશું તો કે જે લાગુ પાડેલું દબાણ આપણે વધારાનું પાડ્યું છે પાઈ જેટલું તો એ અભિસરણ દબાણને આપણે પાઈ સંજ્ઞા વડે ઓળખીશું અભિસરણ દબાણ છે ને પાઈ સંજ્ઞા વડે ઓળખીશું તો મંદ દ્રાવણો માટે આ અભિસરણ દબાણ છે અભિસરણ દબાણ પાઈ સમપ્રમાણમાં છે પ્રપોર્શનલ ટુ કે આપેલ તાપમાન દ્રાવણની જે સાંદ્રતા છે ના સમપ્રમાણ એટલે સાંદ્રતા C અને તાપમાનનો પણ આપણને એ ઉલ્લેખ થયેલો છે કે T proportional to C into T તો એ સાંદ્રતા છે સમપ્રમાણતાની નિશાની દૂર કરીશું તો પાઈ બરાબર CRT અનુસાર આપણે લખી શકીએ છીએ જો આપણે વાત કરીએ
C છે એ સાંદ્રતા દર્શાવે છે, R છે એ વાયુ અચળાંક છે અને T છે એ તાપમાન દર્શાવે છે. એ C છે એ સાંદ્રતા દર્શાવે છે. સાંદ્રતા આપણે મોલ પ્રતિ કદ એક મોલ ભાગ્યા કદ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે પાઈ બરાબર આપણે n ભાગ્યા v RT સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. n એટલે કે મોલનો જથ્થો થશે તો મોલને આપણે વજન ભાગ્યા આણ્વિક દળ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો આનું સૂત્ર છે પાઈ બરાબર n RT W છે વજનને આપણે W તરીકે દર્શાવીએ છીએ W RT ભાગ્યા m v. આ W છે એ દ્રાવ્ય પદાર્થ છે, એ દ્રાવ્ય પદાર્થનું વજન છે એ દર્શાવશે અને m છે એ દ્રાવ્ય પદાર્થમાં આણ્વિક દળ છે દર્શાવશે. જેના પરથી આપણે એનું મોલેક્યુલર વેટ છે એ મોલેક્યુલર વેટ નક્કી કરવું છે તો પણ આપણે એનું મોલેક્યુલર વેટ છે નક્કી કરી શકીએ છીએ. અહીંયા દર્શાવીએ તો W2 અને M2 એ દ્રાવ્ય પદાર્થ છે એનું વજન અને આણ્વિક દળ છે દર્શાવે છે. તો આપણે મોલર દળ નિર્ધારિત કરીએ છીએ. સંખ્યાત્મક ગુણધર્મના આધારે મોલર દળ છે એ નક્કી કરીએ છીએ. તો મોલર દળ કેવું થશે? તો મોલર દળને આપણે કરતા બનાવીએ M2 બરાબર W2 RT ભાગ્યા પાઈ ઇન્ટુ V. જો પાઈ છે એ એનું અભિસરણ દબાણ દર્શાવે છે, W2 છે એની વાત કરીએ કે W2 શું દર્શાવે છે? તો કે દ્રાવ્યનું વજન દર્શાવે છે અને M2 છે એ દ્રાવ્યનું આણ્વિક દળ છે એ દર્શાવે છે. તો જો અભિસરણ દબાણ છે એનું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો દ્રાવણની અંદર ઉમેરેલું જે દ્રાવ્ય પદાર્થ છે એના આણ્વિક દળ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. આના સિવાય વાત કરીએ કે જે અભિસરણનું મૂલ્ય જાણતા હોય તો અભિસરણ દબાણની મદદથી કે પ્રોટીન છે અથવા તો એના કરતા પણ જે મોટા અણુઓ છે, પ્રોટીન છે અથવા એના કરતા પણ જે મોટા અણુઓ છે એ મોટા અણુઓનું આણ્વિક દળ જાણવા માટે ખાસ કરીને આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જે અભિસરણ દબાણનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? એનો ઉપયોગની વાત કરીએ પ્રોટીન છે, પ્રોટીન અથવા એના કરતા પણ જે મોટા અણુ છે, પ્રોટીન કરતા પણ જે મોટા અણુ છે એ અણુનું જે આણ્વિક દળ છે એ આણ્વિક દળ નક્કી કરવા માટે આપણે અભિસરણ દબાણ છે એનો ઉપયોગ કરીએ છીએ.